ભરૂચ કલેક્ટર કચેરીએ ભારત આદિવાસી સંવિધાન ટાઈગર સેના દ્વારા આદર્શ નિવાસી શાળાઓમાં અનિયમિતતા અંગે આવેદનપત્ર અપાયું. રાજ્યપાલને સંબોધતા આ આવેદનપત્રમાં રાજ્યની આદર્શ નિવાસી 75 શાળાઓમાં શિક્ષકોના મંજૂર મહેકમ 515 સામે 296 જગ્યા ખાલી હોય રજૂઆત કરાઈ હતી. વર્ષ 2009થી એક પણ ભરતી ન કરાઈ હોય રોષ વ્યક્ત કરાયો હતો. કાયમી શિક્ષકોની ભરતી થતી નથી ત્યારે વૈકલ્પિક શિક્ષકોનો પગાર પણ વર્ષોથી નહીં વધારતા તેઓ પણ શાળા છોડી જતા આ પરિસ્થિતિનું સર્જન થાય છે. શિક્ષકોની ઘટ વચ્ચે આદર્શ નિવાસી શાળાઓમાં સ્ટેશનરી, પાઠ્યપુસ્તક, ગણવેશ પણ આપવામાં નહીં આવતો હોવાનો આક્ષેપ કરાયો છે. શાળામાં બાળકોને જરૂરી પ્રાથમિક સુવિધાઓનો પણ ભારોભાર અભાવ હોય છે ત્યારે આદિવાસી બાળકોનું ભવિષ્ય અંધકાર તરફ ધકેલાઈ રહ્યું હોવાની ચિંતા વ્યક્ત કરાઈ છે. જો સરકાર તાત્કાલિક ધ્યાન નહીં આપે તો આંદોલનની ચીમકી ઉચ્ચારાઈ છે. મારું નામ અનિલભાઈ વસાવા, આદિવાસી એકતા પરિષદ તેમજ બીટીપી એટીએસ દ્વારા આજે અમે ટ્રાઇબલ વિસ્તારની સમસ્યાઓ બાબતમાં આવેદનપત્ર કલેક્ટરશ્રીને આપવા આવ્યા છે. 1986-87માં આદર્શ નિવાસી શાળાઓ ટ્રાઇબલ વિસ્તારમાં શરૂ કરવામાં આવેલી. એમાં જે તે સમયે 515 મહેકમ હતું શિક્ષકોનું. એની સામે 296 શિક્ષકો હાલમાં ફરજ બજાવી રહ્યા છે, જેથી વિદ્યાર્થીઓના ભણતર પર માઠી અસર પડી રહી છે. તેમજ 2019માં નવી જે 25 આશ્રમ શાળાઓ ચાલુ કરવામાં આવી છે એ ખાલી નામ પૂરતી ચાલુ કરવામાં આવી છે. એમાં આજ દિન સુધી કોઈ શિક્ષકોની ભરતી થઈ નથી. તેમજ સદર ઘટના કારણે આદિવાસી વિદ્યાર્થીઓ પર ભણતરમાં ઘણી તકલીફ પડી રહી છે. એમના શિક્ષકથી વંચિત થઈ રહ્યા છે.